ધોરણ 8 હિન્દી. આજે આપણે હિન્દી ભણીશું. એમાં આપણે બીજો પાઠ ભણતા હતા ઈદગાહ, બરાબર. એના લેખક હતા પ્રેમચંદ. એમાં એવું હતું કે રમઝાન જ્યારે ચાલતી હોય અને એ પૂરું થઈ જાય છે પછી ત્યારે લોકો છે એ નમાઝ પઢવા માટેની જે જગ્યા હોય છે એને ઈદગાહ છે એ કહેવામાં આવે છે, બરાબર. એટલે કે એમાં હામિદ છે એને ઈદગાહ માટે જવું હોય છે, પણ એની માતા અમીના છે એને ના પાડે છે, કારણ કે કેટલા બધા છોકરાઓ હોય છે, કેટલા બધા માણસો હોય છે, એમાં ક્યાંક હામિદ છે એ ખોવાઈ જાય અથવા તો ચાલી અને એના પગમાં છોડા પડી જાય એવી એને બીક હોય છે. એટલા માટે અમીના છે એ હામિદને મોકલતી નથી અને હામિદને પહેરવા માટે બૂટ પણ હોતા નથી. અહીંયા આપણે પૂછ્યા હતા કે हामिद भीतर जाकर दादी से कहता है तुम डरना नहीं अम्मा मैं सबसे पहले आऊँगा. એટલે કે હામિદ છે એ એની દાદીની પાસે જઈ અને કહે છે કે તું ડરીશ નહીં અમ્મા, હું બધાની પહેલાં છે આવીશ. गाँव में मेला चला और बच्चे के साथ हामिद भी जा रहा था. એટલે ગામમાંથી મેળો છે એ જાય છે અને એને બાળકોની સાથે હામિદ પણ જાય છે. कभी दौड़कर आगे निकल जाता है, फिर उसके पेड़ के नीचे खड़े होकर साथ वालों का इंतजार करता है, बराबर. એટલે કે ક્યારેક દોડીને આગળ નીકળી જાય છે અને ક્યારેક છે એની સાથે જે આવતા હોય એની રાહ છે એ જુએ છે. हामिद के पैरों में ते जैसे पग लग गए हैं, वह कभी थक सकता था, बराबर. એટલે કે હામિદના પગમાં છે એ લાગી ગયું હોય છે અને ક્યારેક પણ થાકી શકતો હતો. बड़ी बड़ी इमारतें आने लगी, वहाँ अदालत है, कॉलेज है, कलाघर है, आगे चले, बराबर. એટલે કે જ્યારે એ ચાલવા લાગે છે ત્યારે અદાલત ને કોલેજ ને કલાઘર ને એવું બધું આવવા લાગે છે. હલવાઈઓ કી दुकानें शुरू हुई, એટલે કે હલવાઈની દુકાન છે એ શરૂ થાય છે. આજ ખૂબ સજી હુઈ थी, એટલે કે આજે છે એ ખૂબ જ સજેલી હોય છે. ઇતની મીઠાઈ કોણ ખાતા હે, એટલે કે આટલી બધી મીઠાઈ છે એ કોણ ખાય છે. દેખો નો એક દુકાન પર માનો હોંગી, બરાબર. એટલે કે એક દુકાને છે માણસોની ભીડ છે હોય છે. सहसा ईदगाह नजर आई, इमली के घने वृक्ष की छाया है, नीचे पक्का फर्श है, उस पर जाजिम बिछी हुई है. એટલે કે ઈદગાહ જે નમાઝ પડવા માટેની જગ્યા હોય છે એને નજર આવે છે. એટલે કે આંબલીનું મોટું બધું ઝાડ હોય છે, નીચે પક્કા ફર્શ એટલે કે જાજમ છે એ પાથરેલી છે એ હોય છે. रोजेदारों की पंक्तियाँ एक के पीछे एक न जाने कहाँ तक चल गई, એટલે કે જે રોજા છે એ પડતા હોય છે એની પંક્તિઓ છે એક પછી એક છે એ સંભળાવા લાગે છે. यहाँ कोई घर और पद नहीं देखता, એટલે કે અહીંયા કોઈ ઘર અથવા તો કોઈ પણ પદ છે એ જોવામાં આવતું નહીં. इन ग्रामीणों ने भी वजू किया है और पिछली पंक्ति में खड़े हो गए, बराबर. એટલે કે પાછલી જે લાઈન હોય છે અહીંયા ઊભા રહી જાય છે. इतना सुंदर संचालन है, એટલે કે કેવું સરસ મજાનું સંચાલન છે હોય છે. કિતની સુંદર વ્યવસ્થા, એટલે કેટલી સરસ મજાની વ્યવસ્થા છે હોય છે. હજારો સિર એક સાથ સજદે में झुक जाते हैं, એટલે કે હજાર માથાઓ છે એકી સાથે ઝૂકે છે. फिर सब एक साथ खड़े हो जाते हैं, પછી બધા એકી સાથે છે એ ઊભા થઈ જાય છે. मानव भातृत्व का एक ही सूत्र समस्त आत्माओं को एक ही कड़ी में पिराए हुई एक, बराबर. એટલે કે ભાતૃત્વ એટલે કે ભાઈઓના એક સૂત્ર સમસ્ત આત્મા એટલે કે બધી આત્માઓને એક જ કડીમાં છે એ કહે છે. નમાજ ખત્મ હો ગઈ, એટલે કે નમાજ છે એ પૂરી થઈ જાય છે. લોગ અપને ગલે મિલ રહે, લોકો છે એકાબીજાના ગળે છે એ મળી રહ્યા હોય છે. અબ મીઠાઈ ઓર ખિલોને કી દુકાન પર ધાવા હોતા હૈ, એટલે કે મીઠાઈ અને ખિલોને રમકડાની જે દુકાનો હોય છે ત્યાં બધા જાય છે. ગ્રામીણો કા યહ દલ ઇસ વિષય મેં બાળકો સે કમ ઉત્સાહી નહીં હે, બરાબર. એટલે કે ગ્રામીણો ગામ લોકો છે આ વિષય માટે બાળકોથી કંઈ કમ ઉત્સાહ છે એને હોય નહીં. યહ દેખો હિંડોલા, એટલે કે આ હિંડોળો છે જુઓ. એક પૈસા દેકર ચઢ જાઓ, એટલે કે એક પૈસો દઈ અને ચડી જાઓ. कभी आसमान पर जाते हुए मालूम होता है कि कभी जमीन पर गिरते हुए यह चरखी है, बराबर. એટલે કે ક્યારેક આસમાન ઉપર જાય ત્યારે માલુમ પડે છે અને ક્યારેક છે એ જમીન નીચે છે આવી છે. लड़की के हाथ घोड़े और उनके छड़ों से लटकते हुए है, एक पैसा देकर बैठ जाओ और 25 चक्करों का मजा लो, बराबर. એટલે કે શું કહેવાય કે ઘોડા અને હાથી જેવા એવા ઝૂલા હોય છે એની ઉપર બેસી જવાનું અને એક પૈસો દઈને બેસી જવાનું અને 25 ચક્કર છે લગાવે છે. महमूद मोहसिन नूरे
और समी इन घोड़ों पर बैठते हैं, એટલે કે આ બધા છોકરાઓ છે એના ઉપર બેસે છે। हामिद दूर खड़ा है કે हामिद છે એ દૂર ઊભો હોય છે। 3 पैसे तो उसके पास है એટલે કે એની પાસે 3 પૈસા છે હોય છે। उसने कोस का 1/3 जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता એટલે કે નાનકડી એવી ચક્કર ખાવા માટે એ છે એ પૈસા આપી શકે નહીં।